ધોરણ 5 પર્યાવરણ પાઠ નંબર 19 નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા। ચાલો જોઈએ। હું બાજરીનું નાનકડું બીજ છું। ઘણા વર્ષ પહેલાં 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું। બાજરીનું બીજ હોય છે એ જાણે બોલતું હોય અને પોતાની વાત કહેતું એવું આમાં બતાવ્યું છે। મારે તમને મારી વાર્તા કહેવી છે। આ વાર્તા મારા એકલાની નથી પણ મારા ખેડૂત ભાઈ દામજીભાઈ અને એમના પરિવારની છે। જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું। મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો। એ વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો। ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું। અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે। દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા। આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો। સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી એની અંદર સારા બીજને રાખવામાં આવતા। પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની પેટી બનાવી। અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા। જો દેખાય છે આવી રીતે બીજને સાચવવામાં આવે। આ બાજરીના બીજ છે, આ લીમડાના પાંદડા છે। બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા। જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા। એ સમયે દામજીભાઈ અને એમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા। તે ખૂબ મોટો પરિવાર હતો। ગામના લોકો એકબીજાની મદદ કરતા। જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળીને કામ કરતા અને સાથે ઉત્સવ મનાવતા। તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી। શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી એને એક માટલામાં ભરવામાં આવતા। માટલાને બંધ કરવામાં આવતું ને પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને પકવવામાં આવતું। એને શું કહેવાય તો કે બાળિયું જે ઊંધિયું જેવું હોય। બધા શાકભાજી ભેગા કરે, મસાલા નાખી માટલામાં નાખે, માટલાને પછી ઊંધું મૂકીને કોલસાનો જે હોય એમાં રાખી દે પકવવા। ઉંબાળિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા ખાવામાં આવે છે। જો આમાં ઉંબાળિયું છે ને અહીંયા રોટલા બનાવે છે। કેવો અદ્ભુત સ્વાદ। એની સાથે ઘરમાં બનાવેલા માખણ, ઘી ને છાશ પણ હોય છે। ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજને શાકભાજી ઉગાડે છે। ખેડૂત પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા। અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો। કપાસનું જે રૂ હોય એને રેટિયા ઉપર કાતવામાં આવતું। એમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું। શું તમારા ઘરમાં રોટલી બને છે તો તે કયા અનાજમાંથી બનાવે છે? તો તમે ઘઉંની રોટલી ખાતા હો, જુવારના રોટલા ખાતા હશો, શિયાળામાં બાજરીના રોટલા ખાતા હશો, બરાબર? તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે? એ તમને કેવા લાગ્યા? શિયાળામાં બધાને ભાવે બાજરીના રોટલા। ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે। ખાસ કરીને સંક્રાંતમાં ઘણા બધા જગ્યાએ ઘણા બધા લોકો ઊંધિયું બનાવતા હોય છે, બરાબર? એમાં દરેક જાતના શાકભાજીનો ઉપયોગ થતો હોય છે। તમે પણ ખાધું હશે। જેમ જુદી જુદી ઋતુમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે જેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખો। જેમ કે તહેવારનું નામ, તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે, તે કયા કયા રાજ્યમાં ઉજવાય છે અને એમાં કઈ ખાસ પ્રકારની વાનગી બનાવાય છે અને એ તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે, બરાબર? એ તમારે લખવાનું। શું આ બીજને તમે ઓળખો છો? કેના કેના બીજ છે? તો આ જો તમને મકાઈના દેખાશે છે, મકાઈના દાણા જેવા। પછી આ શેના દેખાય છે? મગ કે બાજરી જેવા દેખાય છે। આમાં કલરમાં ખ્યાલ નથી આવતો બહુ, બરાબર? આ ઘઉંના બીજ છે। સમય બદલાયો। જો વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા। અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું। ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું। પછી વીજળી પણ આવી। સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું। હવે ખેડૂતો છે એ ઘઉં ને કપાસ જેવા પાક લેવા લાગ્યા કેમ કે બજારમાં એનો ભાવ સારો મળતો હતો। એટલે બીજા પાક છે જેમ કે બાજરી, જુવાર ને શાકભાજી એ બંધ કરી દીધું। જેનો વધારે ભાવ મળે છે એ ઉગાડવા માંડ્યા। હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે। લોકો એમ કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય છે એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી। હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસ પર જ સાથે જમતા। જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસ યાદ કરતા કે તે સમયમાં જે ખેતરના તાજા શાકભાજી અને અનાજ મળતા એમાંથી કેવો ખોરાક સ્વાદિષ્ટ બનતો। જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો સ્વાદ કેવી રીતે રહે? દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા। તેમનો પુત્ર હસમુખ છે એ ખેતરને પરિવારનું ધ્યાન રાખે છે। હસમુખ છે ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે। એણે જૂનું ઘર ફરી પાછું નવું બનાવડાવ્યું। એણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા।
કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ લગાવ્યા, શહેરમાં આવવા જવા માટે એક મોટરસાયકલ ખરીદી, ખેતર ખેડવા માટે ટ્રેક્ટર લીધું. બળદને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે. બરાબર. હસમુખ કહે છે કે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ કે જેના ભાવ બજારમાં સારા હોય. ખેતીમાં થતો નફો, એનાથી જ અમારું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી કે શું આ પ્રગતિ છે, કેમ કે હવે એવી સિસ્ટમ આવી ગઈ કે હવે નવા બીજ જ તૈયાર મળતા હતા, એટલે જૂના બીજ સાચવવા હવે કોઈ સાચવતા નહોતા. એટલે આ જે બાજરીનું બીજ જે પોતાની વાર્તા કહે છે એ એક સાચવેલું જૂનું બીજ હતું એમ. આ કેવી પ્રગતિ! અમને અને બળદોને સાવ નકામા કરી દીધા. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું એટલે અમારી કોઈ જરૂર નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે, કેમ કે હવે યંત્ર આવી ગયા, ટેકનોલોજી આવી ગઈ, એટલે માણસોની રોજગારી ઘટતી ગઈ, એમ કે માણસોની જરૂર ઓછી પડતી ગઈ એમ. એ જગ્યાએ યંત્ર આવી ગયા. બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો. જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું, એ બધું તફાવત કયા હતા? હસમુખ કહેતો કે ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ. પ્રગતિથી તમે શું સમજ્યા? વધુ અને વધુ ખર્ચાઓ. છેલ્લા 20 વર્ષમાં તો વધુ બદલાવ આવ્યા હતા. ગાય ને બળદ વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ નહોતું. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા. નવા પ્રકારના બીજ એવા હતા કે જે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા, તો પાકને એનાથી બચાવવા માટે દવાનો છંટકાવ કરવો પડતો હતો, પણ એ પણ મોંઘું આવતું અને તેની ગંધ એવી ખરાબ કે હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર ને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા, કેમ કે બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરીને મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા, એટલે નહેરમાં પાણી ઓછું થતું ગયું. ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી. જે નફો થતો તે લોન ભરવામાં જ જતો રહેતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ છે હવે પહેલાં જેવા વધારે નહોતા અને જમીન પણ પહેલાં જેવી નહોતી, કેમ કે એકનો એક જ પાક લેવાથી અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનને શું થાય તો કે નુકસાન થયું. એટલે ત્યાં કંઈ સારું ઉગી શકે એમ નહોતું, ફળદ્રુપ જમીન નહોતી રહી. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું બની ગયું. હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો હતો. એનો ભણેલો દીકરો પરેશ છે એ ખેતી કરવા માગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે નહોતો આવતો. ક્યારેક તો 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તો તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો તો એની માતાએ પૂછ્યું કે બા, દાદાજીની લાકડાની પેટી જે કે જેમાં બીજ રાખતા હતા એ ક્યાં છે એમ પૂછે છે. તે ટ્રકના સાધન મૂકવા માટે કામ આવશે. હવે તમને સમજાયું ને કે મેં શા માટે મારી વાર્તા કહી. શું કે છે કે જે લાકડાની પેટી હતી દાદાજીની કે જેમાં બીજ રાખતા હતા એ ક્યાં ગઈ, કેમ કે એમાં મારે ટ્રકના સાધન મૂકવા છે એમ. તો હવે બીજને તો બહાર કાઢી મૂકવામાં આવશે, કેમ કે એમાં સાધનો રાખશે, એટલે બીજ છે એ પોતાની આવી રીતે આખી વાર્તા કીધી એમ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા એ છે કે ઝડપથી ખેતી થાય, બરાબર, વધુ સારી ખેતી થાય, પણ એનાથી જમીન છે એ ફળદ્રુપતા જમીનની ઘટતી જાય, બરાબર. જો ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને એનો અહેવાલ લખ્યો. ભાસ્કરભાઈની વાડી દહેરી ગામ. અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા. બાપરે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર. અમને લાગ્યું કે તે તો બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં અમે જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થયા. બધી જમીન ઉપર સુકાયેલા પાંદડા, જંગલી છોડ ને ઘાસ હતું. કેટલાક છોડ ઉપર તો સુકાયેલી ડાળીઓ જોઈને એવું લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક તો રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? તો ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે. શેનો? ક્રોટોનનો. એના મૂળ છે જમીનમાં ઊંડે સુધી જઈ નથી શકતા. એના પાંદડા છે કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે એમને પાણીની જરૂર છે. એમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ નથી કરતા. તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સૂકા પાંદડા તથા ઘાસ સડવાથી ને જમીનમાં ભળી જવાથી જમીન શું થાય છે? સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું કે અળસિયા છે જમીનને અંદરથી ખોદિયા કરે છે અને તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. એના કારણે જમીન કેવી થાય છે તો કે પોચી બને છે. એટલે અળસિયા પણ ખેતી માટે મદદરૂપ છે.
એમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં અંદર જઈ શકે છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને એમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી, ફળની છાલ, પાંદડા વગેરે શું કરે છે? એ ખાડામાં નાખે છે. અળસિયા એ બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાને આપવામાં આવે છે. એટલે શું થાય? તો કે એ છોડવાનો સારો વિકાસ થાય. એટલે એને બજારમાંથી ખાતર લઈ આવવું પડતું નથી. પછી અમે વાડીમાં ઉગેલા ફળ ખાધા અને કેવા સ્વાદિષ્ટ ફળ હતા. કેમ કે નેચરલ કુદરતી રીતે બન્યા, ન રાસાયણિક ખાતર, ન કૃત્રિમ દવાઓ. બરાબર. એટલે ખેતરથી થાળી સુધી ચિત્રને જુઓ. દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો? જો ખેતરથી માંડી અને આ બધી પ્રોસેસ થઈને ઠેઠ અહીંયા થાળી સુધી બાજરાનો રોટલો તૈયાર થયો. જો શું છે એમાં? ચિત્ર 2માં બાજરીના ડુંડા ખાંડણિયામાં રાખ્યા છે. તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે. એનાથી ડુંડામાંથી દાણા અલગ થાય. પછી અલગ કરેલા દાણા છે બાજરીના, એ તમે ચિત્ર 3માં જોઈ શકો છો. તો આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેસરથી કરવામાં આવે છે, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. જો છે આમાંથી આવી રીતે દાણા છૂટા પાડવામાં આવે. અત્યારે એનું મશીન આવી ગયું, હાથેથી નથી કરતા. છે ચિત્ર 1માં બાજરીના ડુંડા કાપવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે? ચિત્ર 4માં તમારા વિચાર પ્રમાણે ઘંટીમાં શું થઈ રહ્યું છે? જો ચોથા નંબરનું ચિત્ર, ઘંટીમાં બાજરો દળે છે. આવી રીતે ઘરે ઘંટી હતી હાથેથી હલાવવાની, એમાં બાજરો દળતા. પછી આ લોટ તૈયાર થયો ને એના બાજરીના રોટલા બનાવ્યા. તો સરસ મજાનો પાઠ હતો બાજરીના બીજ વિશે, જે પોતે આખી વાર્તા એને કીધી એમ. ફરી પાછા આપણે 5મા ધોરણના પર્યાવરણ 20મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.